નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત રાઉન્ડઅપ. આપની સાથે હું છું જિજ્ઞા. સમાચારની શરૂઆત કરીશું. આવતીકાલે મકર સંક્રાંતિનો પર્વ છે, ત્યારે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી રહી છે. મહાનગરોમાં છેલ્લી ઘડીએ પતંગ રસિકો બજારોમાં પતંગની ખરીદારી કરતા જોવા મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વખતે મંદીનો માર પણ વેપારીઓને સહન કરવો પડ્યો. લોકો પતંગ બજારમાં ખરીદી કરવા માટે જોવા મળી રહ્યા છે. જોકે પોલીસ દ્વારા પણ પતંગ બજારોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખરીદારીનો માહોલ જોવા મળ્યો. ગણતરીના કલાકોમાં જ કર્ફ્યુ લાગુ પડી જશે આ મહાનગરોમાં, જેને કારણે છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ચાર મહાનગરોની અંદર પતંગ રસિકો પતંગની ખરીદી કરતા જોવા મળ્યા. ભીડ પણ જોવા મળી. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે પતંગોનું વેચાણ પણ ઘટ્યું અને તેની સાથે ઉત્પાદન ઓછું હોવાને કારણે પતંગ બજારમાં પતંગો મોંઘી મળી રહેતા લોકોએ થોડી પતંગ લઈને પણ આ તહેવાર બનાવવાની તૈયારી દર્શાવી. કોરોનાની મહામારી, તેની સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવતીકાલે ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવશે. તમામ વ્યક્તિઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ઉત્તરાયણની મજા માણવાની સાથે સાથે સાવચેતી અને સાવધાની સાથે આ મહામારીના સમયમાં આ તહેવાર મનાવવાનો રહેશે. 2021નો આ પહેલો તહેવાર ઉત્તરાયણ, અને ત્યારે ખૂબ જ તકેદારીપૂર્વક ઉત્તરાયણ મનાવવામાં આવે. મહાનગરોમાં છેલ્લી ઘડીએ પણ લોકો ખરીદારી કરતા જોવા મળ્યા. ગુજરાતીઓનો મનપસંદ તહેવાર ઉત્તરાયણ એટલે આવતીકાલે મકર સંક્રાંતિના આ પર્વ પર વહેલી સવારથી જ ટેરેસ પર લોકો જોવા મળશે. ભીડભાડ કરતા અટકવું, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું, આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. માસ્ક અને સેનેટાઈઝર સાથે રાખવા પડશે. સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ખરીદારી કઈ પ્રકારની જોવા મળી રહી છે? બિલકુલ જિજ્ઞા, થોડો જ સમય બાકી છે હવે ઉત્તરાયણને લઈને જે પતંગ બજારમાં ખરીદીનો. માત્ર હવે થોડા સમયમાં જ્યારે 10 વાગે છે કર્ફ્યુ ચાલુ થઈ જશે એટલે તમામ બજારો બંધ થઈ જશે. તે પહેલા અત્યારે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતનો આ અત્યારે જે ભાગળ વિસ્તાર છે ત્યાં આ પ્રકારે મોટી સંખ્યામાં લોકોની ભીડ અત્યારે જોવા મળી છે. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં પતંગ રસિકો પતંગ ખરીદવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને આવતીકાલે જ્યારે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણનો જ્યારે પર્વ મનાવવાનો અવસર આવ્યો છે, આ કોરોના મહામારી વચ્ચે જ્યારે ઉત્તરાયણ પર્વ મનાવવા મળશે ત્યારે પતંગ રસિકોમાં હવે છેલ્લા સમયમાં ભારે ખરીદી કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ જ્યાં મોટી મોટી બજારો આવી છે તે તમામ બજારોમાં છેલ્લા સમયે આ પ્રકારે ખરીદી કરતા પતંગ રસિકો જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક છે, આ વર્ષે લોકડાઉનને કારણે પતંગ બજારોમાં પતંગ ખૂબ જ મોંઘા મળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ પણ એ જોવા મળ્યું છે કે લોકડાઉનમાં પતંગો નથી આવી શક્યા, નથી બની શક્યા, જેને કારણે પતંગની ખૂબ જ શોર્ટેજ હોવાને કારણે આ વખતે પતંગ બજારોમાં તમામ વસ્તુઓ ઉપર 35થી 40% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ જે પતંગ રસિકોનો જે ઉત્સાહ છે તે છેલ્લી ઘડીએ આ દ્રશ્યોમાં ખાસ જોવા મળી રહ્યો છે. લોકો થોડી પણ પતંગો લેવા માટે અત્યારે છેલ્લે બજારોમાં ઉમટી પડ્યા છે અને કોરોના ગાઈડલાઇન્સનું પાલન ન થાય તો પણ ચાલશે, પણ તહેવાર ઉજવવા માટે તેઓ અત્યારે આ પ્રકારે ભીડમાં જોવા મળી રહ્યા છે. જે પ્રકારે સુરતના આ દ્રશ્ય છે, છેલ્લા સમયની આ પતંગ ખરીદીના અત્યારે જોવા મળી રહ્યા છે. માત્ર ગણતરીનો સમય બાકી છે. ગણતરીના સમયમાં આ ખરીદી કરવાની છે અને ત્યારબાદ આવતીકાલે રંગે ચગે એટલે કે ઉત્સાહભેર ઉજવણી કરવા, તહેવારની ઉજવણી કરવા માટે લોકોનો ઉત્સાહ અત્યારે બજારની ખરીદીઓ પર જોવા મળી રહ્યો છે.
એટલે કે સ્પષ્ટપણે માનવામાં આવે છે કે તહેવારો આવે, કોઈ પણ પ્રકારની ગાઈડલાઇન્સો લગાવવામાં આવે, પરંતુ જે ઉત્સાહ છે ધ્રુવ, અહીંયા એ વાત યાદ રાખવી પડશે કે દિવાળીના તહેવાર દરમિયાન પણ આ પ્રકારની ભૂલ થઈ ગઈ હતી આપણાથી, અને ત્યારે પણ ખરીદારી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જરૂરી છે કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય, કારણ કે કોરોના હજી ગયો નથી. રાજકોટથી સંવાદદાતા મયુર સોની પણ જોડાઈ ગયા છે. જોવા મળી રહ્યો છે. મયુર, રાજકોટમાં કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? રાજકોટમાં ખરીદારી માટે લોકોમાં કેવો ઉત્સાહ? અને શહેર પોલીસ છે તે કોઈ પણ પ્રકારની છૂટ આપવાના મૂળમાં નથી ને એટલા માટે જ મોટી સંખ્યાની અંદર લોકો છે તે પતંગની, દોરાની, માંજાની ખરીદી માટે ઉમટ્યા છે. સાથે સાથે અહીંયા તમામ દુકાનો છે એની બહાર પણ એટલી જ મોટી પ્રમાણની અંદર ભીડ લાગી છે. સંક્રાંતની અંદર દર વર્ષે આ પ્રકારનો માહોલ હોય છે, જો કે દર વખતની સંક્રાંત અલગ હોય છે, કારણ કે દર વર્ષે સંક્રાંતની અંદર આખી રાત ખરીદી થાય છે. મોટા ભાગે છેલ્લા 4 વર્ષથી રાતના 1:30-2 વાગ્યા સુધી ખરીદી કરવાની છૂટ રાજકોટવાસીઓને હોય છે, પરંતુ અત્યારના રાત્રિ કર્ફ્યુ કોરોના કાળ છે એટલા માટે 10 વાગ્યાથી લાગુ કરી દેવામાં આવ્યો છે, અને આજે પણ કોઈ પણ પ્રકારની છૂટ નહીં રહી. જોઈ શકાય છે કે રાજકોટની સદર બજાર કે જ્યાં પતંગ બજાર ઉભરાણી છે, સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીની ખરીદીનો માહોલ અત્યારે આ પ્રકારે જોવા મળ્યો. જ્યાં જુઓ ત્યાં પતંગ અને દોરાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. ન માત્ર પતંગ દોરા, પરંતુ અગાસી ઉપર અવાજ કરવા માટે અલગ અલગ પ્રકારના જે પ્લાસ્ટિકના વાજિંદ્રો છે તેનું પણ મોટા પ્રમાણની અંદર અહીંયા વેચાણ થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે સંક્રાંતની પૂરેપૂરી તૈયારી છે તે રાજકોટવાસીઓએ કરી લીધી છે. ફાલ્ગુની. મયુર, સંક્રાંતમાં સંક્રમણ ન વધે તે બાબતનું ધ્યાન પણ રાખવું પડશે. પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? આપની આસપાસ કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળી રહ્યા છે. મયુર, ફાલ્ગુની, દ્રશ્યો જે પ્રકારના અહીંયા જોવા મળી રહ્યા છે, લગભગ મોટા ભાગના તમામ લોકો છે તે માસ્ક પહેરેલા જોવા મળે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ છે તેનું ભંગ અહીંયા થતું જોવા મળી રહ્યું છે, કારણ કે મોટી સંખ્યાની અંદર લોકો એક સામટા અહીંયા ઉમટ્યા છે. દુકાનો હું તમને બતાવવા માંગુ તો દુકાનોની અંદર પણ એટલા જ મોટા પ્રમાણની અંદર ભીડ જામી છે. જાણે તમામ લોકો છે, રાજકોટવાસીઓ છે, તે અહીંયા પતંગની ખરીદી અત્યારે જ કરી લેવા માંગે છે, કારણ કે 10 વાગે છે તે રાજકોટની અંદર કર્ફ્યુ લાગી જશે અને તમામ દુકાનો છે તે 10 વાગ્યા પહેલા જ બંધ કરી દેવામાં આવનાર છે. આપ જોઈ શકો છો કે જે પ્રકારનું કીડિયાનું ઉભરાણું છે. બિલકુલ આભાર મયુર અને ધ્રુવ આ તમામ જાણકારી આપવા માટે. તો રાજકોટ અને સુરતમાં જ્યાં આ મહાનગરોમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવે છે, માત્ર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે સવારથી જ બધા લોકો પોતાના ટેરેસ પર ચડશે અને પતંગ ચગાવશે, પણ તેની પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી પણ આપને બે હાથ જોડીને આ ખાસ અપીલ કે કોરોનાનું સંક્રમણ આ સંક્રાંતિમાં ન વધે તે માટેનું ખાસ ધ્યાન રાખજો. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરજો, કારણ કે દિવાળી સમયે આ પહેલા પણ એક પ્રકાર ભૂલ થઈ ગઈ હતી અને એ ભૂલ ભારે પડી હતી. તો સંક્રાંતમાં સંક્રમણ ન વધે તે માટેનું ખાસ ધ્યાન આપણે રાખવું એ આપણી ફરજમાં આવે છે. તહેવાર મનાવો, ઉત્સાહથી મનાવો, પણ આ તહેવાર દરમિયાન સંક્રમણ ન ફેલાય તેની પણ જવાબદારી ઉઠાવવી પડશે.